જમ્મુ અને કાશ્મીર, જેને ધરતી પરનું સ્વર્ગ કહેવામાં આવે છે, તેની સુંદરતા અપ્રતિમ અને મંત્રમુગ્ધ કરનારી છે. પરંતુ આ સૌંદર્યની પાછળ એક કરુણ વાસ્તવિકતા પણ છે. કાશ્મીરની આ વિરોધાભાસી વાસ્તવિકતા એક એવી સફર છે જ્યાં એક તરફ ડલ તળાવની શાંતિ અને ગુલમર્ગની બર્ફીલી ચોટીઓ હૃદયને સ્પર્શે છે, ત્યારે બીજી તરફ બોમ્બ ધડાકા, બંદૂકોના અવાજો અને ખોવાયેલા સપનાઓની ચીસો ભય પેદા કરે છે. આ પ્રદેશના લોકો, જેમનું જીવન આ સુંદરતા અને આતંકની વચ્ચે અટવાયું છે, જેનાથી સુંદરતાથી આતંક સુધીની સફર, એ વાક્ય અહીં સાચું પડે છે. તો નમસ્કાર, ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી. अभी मेरे हिसाब से 10 जगह से रॉन फायरिंग होगी, 10 जने के ऊपर होगी। बैठो आराम से. 26 નવેમ્બર, 14 ફેબ્રુઆરી, 18 સપ્ટેમ્બર કે 22 એપ્રિલ, ભારતમાં સૌથી મોટો આતંકવાદી હુમલો કયો? કેટલા લોકોએ ગુમાવ્યા જીવ? કાશ્મીર ખરાબ નથી, ત્યાંની સિક્યુરિટી નથી સારી. ઉપર મિની સ્વિટ્ઝરલેન્ડમાં એક ઓફિસર નહોતો, કોઈ જવાન નહોતું. જો ત્યાં પર હોત ને તો આ નો થાત. 22 એપ્રિલ 2025 ના રોજ જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલા પહલગામની બેસરણ ખીણમાં થયેલા આતંકવાદી હુમલાએ આજે આખા દેશને હચમચાવી દીધો છે. આ હુમલો, જેમાં નિર્દોષ પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે. આ હુમલાએ ન માત્ર પહલગામના શાંત અને મનોહર બેસરણ મેદાનને લોહીથી લાલ કરી દીધું, પરંતુ આખા દેશના હૃદયને ઘા આપ્યો છે. બપોરના 2:30 વાગે પહલગામનું બેસરણ મેદાન, જે મિની સ્વિટ્ઝરલેન્ડની ઉપમા ધરાવે છે, પ્રવાસીઓના હાસ્ય, બાળકોની રમતો અને ઘોડે સવારીના અવાજોથી ગુંજી રહ્યું હતું. ત્યારે ચારે બાજુ હરિયાળી, બર્ફીલા પહાડો અને શાંતિનો સમન્વય હતો. પરંતુ આ શાંતિની વચ્ચે જાણે મોતનો ખેલ રચાઈ ગયો. અચાનક જ જંગલ ગીચ ઝાડીઓમાંથી 5 થી 6 લશ્કરી ગણવેશમાં સજ્જ આતંકવાદીઓ બહાર નીકળ્યા. આતંકવાદીઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું. બેસરણનું ખુલ્લું મેદાન, જ્યાં છુપવાની કોઈ જગ્યા ન હતી, તે મોતનું મેદાન બની ગયું. પ્રવાસીઓ ભાગવા લાગ્યા, પરંતુ ગોળીઓના જળીએ કોઈને ન છોડ્યું. લગભગ 27 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા. આતંકવાદીઓએ લોકોના ઓળખપત્રો ચકાસ્યા, ધર્મની પૂછપરછ કરી, હિન્દુ છો કે મુસ્લિમ તેમ પૂછી લક્ષ્યાંકિત હત્યાઓ કરી. જ્યારે એક યુવતી, જેના પતિને આતંકવાદીઓએ ગોળીથી મારી દીધો, ત્યારે ચીસો પાડતી રહી, કહ્યું કે અમે તો ફક્ત ફરવા આવ્યા હતા, મારા પતિને માર્યો, હવે મને પણ મારી નાખો. ત્યારે તેણીને આતંકવાદીએ કહ્યું કે ના, તું જા, મોદીને કહે. આ ઘટનાએ આતંકવાદીઓની ક્રૂરતા અને નફરતનું નગ્ન સ્વરૂપ બતાવ્યું છે. 26 નવેમ્બર 2008 મુંબઈમાં એક એવી તારીખ છે જેને યાદ કરીને આજે પણ લોકોની આંખો ભીની થઈ જાય છે. 16 વર્ષ પહેલા આ દિવસે દેશની આર્થિક રાજધાની મુંબઈ પણ વિશ્વના સૌથી ભયાનક અને ઘાતકી આતંકવાદી હુમલાનું સાક્ષી બન્યું હતું. લશ્કરે તૈયબના 10 આતંકવાદીઓ, સારી રીતે પ્રશિક્ષિત અને આધુનિક શસ્ત્રોથી સજ્જ બોટમાં દરિયાઈ માર્ગે મુંબઈમાં પ્રવેશ્યા હતા. અહીં પહોંચ્યા બાદ તેણે ઘણી જગ્યાએ આતંકના નિશાન છોડી દીધા હતા. આતંકવાદીઓના આ હુમલો અને તેમને મારવાનો સંઘર્ષ 4 દિવસ સુધી ચાલુ રહ્યો. આ હુમલામાં 160 થી વધુ લોકો માર્યા ગયા હતા અને 200 થી વધુ ઘાયલ થયા હતા. તારીખ 2 જાન્યુઆરી 2016 વહેલી સવારના અંધારામાં, જ્યારે પાકિસ્તાનથી આવેલા 4 થી 6 હથિયારબંધ આતંકવાદીઓએ પઠાણકોટ એરફોર્સ સ્ટેશન પર ઘૂસણખોરી કરી. આ હુમલાખોરો, જેમનો સંબંધ જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકી સંગઠન સાથે હતો, તો 80 કલાક સુધી ચાલેલી આ લડાઈમાં ભારતીય વાયુસેના, નેશનલ સિક્યુરિટી ગાર્ડ અને અન્ય સુરક્ષા દળોએ અદમ્ય હિંમત સાથે આતંકવાદીઓનો સામનો કર્યો. પરંતુ આ બહાદુરીની કિંમત પણ ચૂકવવી પડી. 7 બહાદુર જવાનો શહીદ થયા અને 25 થી વધુ ઘાયલ થયા. પરંતુ આપણા દેશના રક્ષકોએ એક પણ આતંકવાદીને જીવતો ન છોડ્યો. 18 સપ્ટેમ્બર 2016 ના રોજ જમ્મુ અને કાશ્મીરના ઉરીમાં ભારતીય સેનાના 12મી બ્રિગેડના મુખ્યાલય પર થયેલી ઉરી હુમલો એક કાયરતાનો ભર્યો આતંકવાદી હુમલો હતો, જેણે દેશને હચમચાવી દીધો હતો. તો સવારે લગભગ 5:30 વાગે આતંકવાદીઓએ ગ્રેનેડ અને ઓટોમેટિક હથિયારોનો ઉપયોગ કર્યો. આ હુમલામાં 19 ભારતીય જવાનો શહીદ થયા અને 30 થી વધુ ઘાયલ થયા, જેમાં જૈશ-એ-મોહમ્મદનું નામ સામે આવ્યું હતું. તો ભારતે જવાબમાં પાકિસ્તાનના સર્જિકલ સ્ટ્રાઇક કરી, જેમાં આતંકી લોન્ચ પેડ્સ નષ્ટ કરાયા.
આ ઘટનાએ ભારતની ઝીરો ટોલરન્સ નીતિને મજબૂત કરી. ત્યારે બીજી તરફ 14 ફેબ્રુઆરી 2019નો દિવસ ભારતના ઇતિહાસમાં બ્લેક ડે તરીકે નોંધાયો છે. આ હુમલો જેને પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો. 14 ફેબ્રુઆરી 2019ના રોજ સવારે લગભગ 3:30 વાગે 78 વાહનોનો એક CRPF કાફલો, જેમાં 2500 થી વધુ જવાનો જમ્મુથી શ્રીનગર જઈ રહ્યા હતા, ત્યારે એક મારુતિ ઇકો કાર જેમાં 300 થી 350 કિલોગ્રામ વિસ્ફોટકો ભરેલા હતા, ત્યારે ઝડપથી આવીને કાફલાની એક બસ સાથે અથડાઈ. આ વિસ્ફોટકો એટલા શક્તિશાળી હતા કે બસના ટુકડે ટુકડા થઈ ગયા અને 40 જવાનો ઘટના સ્થળે જ શહીદ થઈ ગયા, જ્યારે ઘણા ગંભીર રીતે ઘાયલ થયા. તો આ હુમલો કાશ્મીરમાં છેલ્લા 3 દાયકામાં સુરક્ષા દળો પર થયેલો સૌથી મોટો ઘાતક હુમલો હતો. તો આ આતંકવાદી હુમલાઓ માટે કોણ જવાબદાર? તો સવાલ આજે પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહથી પણ છે કે તમે જ્યારે દાવો કરો છો કે દેશ આજે સુરક્ષિત હાથમાં છે, તો આ ટાર્ગેટેડ હુમલાઓ કેવી રીતે થાય છે? નોટબંધી અને 370ની કલમ નાબૂદ થયા પછી આતંકવાદીઓની કમર તૂટી ગઈ છે એવા દાવા કરતી આપણી કેન્દ્ર સરકાર પહેલગામમાં થયેલા જનત્ય હત્યાકાંડ માટે હવે શું કહેશે? આ ઘટનાઓ માટે જે કોઈ પણ જવાબદાર હોય તેની ઊંડાણપૂર્વક તપાસ કરી સાચા આરોપીઓને ઝડપી કડકમાં કડક સજા આપી દેશવાસીઓને સુરક્ષાની ખાતરી અપાવવી જોઈએ. ત્યારે 1989 પછી સતત હુમલાઓ થઈ રહ્યા છે, તો કેન્દ્ર સરકાર એવા કેમ પગલાં નથી લેતી કે આ હુમલાઓ કરતા પહેલા આતંકવાદીઓને 1000 વાર વિચારવું પડે? કેમ આતંકવાદીઓને આ ડર નથી રહ્યો?